નમસ્કાર ગુજરાતના તમામ ખેડૂતોનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે। ગુજરાતની એકમાત્ર સચોટ અને તાજા ખેડૂત સમાચાર આપતી યુટ્યુબ ચેનલ જાગૃત ખેડૂત ઉપર મિત્રો તો અત્યાર સુધી ક્યારેય નથી આવ્યા એવા ખેડૂત સમાચાર આજે સામે આવી રહ્યા છે। શું છે સમગ્ર મામલો વિડીયો સાથે આજે આપણે ખેડૂત સમાચાર જોવાના છીએ। તો આજના જે સમાચાર છે તેને અંત સુધી નિહાળજો। ટેકાના ભાવે થતી ખરીદીમાં કૌભાંડ। આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા રાજુ કરપડાએ મોટા ભ્રષ્ટાચારનો કર્યો છે ખુલાસો। રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવામાં આવેલો હતો। ત્યારે હાલ રાજ્યભરના ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ છે અને રાજ્ય સરકાર પોતે કરેલા કાર્યની વાહ લૂંટી રહી છે। સરકાર ખેડૂતોને સારો ભાવ આપીને તેમની પાસેથી પાકની ખરીદી કરી રહી છે, પરંતુ આમાં પણ ખેડૂતોની સાથે છેતરપિંડી થઈ રહી છે। રાજકોટના જસદણમાં ટેકાના ભાવે મગફળી ખરીદવામાં મોટું કૌભાંડ સામે આવ્યું છે। આ કૌભાંડનો પર્દાફાશ આમ આદમી પાર્ટી કિસાન નેતા રાજુભાઈ કરપડાએ કરેલો છે। જસદણમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે જે સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે ત્યાં રાજુ કરપડા સહિત ટીમ દ્વારા વિઝિટ કરવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીના લોકસભા ઇન્ચાર્જ દિલીપસિંહ વાઘેલા, તેજસભાઈ ગાજીપરા, રવિન્દ્રભાઈ, પ્રશાંતભાઈ, અજયભાઈ સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા। આ દરમિયાન રાજુ કરપડાએ જણાવ્યું હતું કે જસદણમાં ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે જે તે સેન્ટરની ફાળવણી કરવામાં આવી છે ત્યાં ભ્રષ્ટાચારની ફરિયાદ મળી રહી છે અને સૌથી મોટો ઘટસ્ફોટ એ હતો કે 720 ગ્રામનું બારદાન 1 કિલોનું ગણાવીને ખેડૂતો પાસેથી વધારાની મગફળી લેવામાં આવતી હતી અને આજ દિન સુધીમાં 1,60,000 રૂપિયાની બોરી માત્ર આ એક સેન્ટર પરથી મગફળીની ખરીદી થયેલી છે। મતલબ અંદાજિત 2240 મણ મગફળીમાં ગફલા થયેલા છે। સમગ્ર ગુજરાતમાં લાખો મણ મગફળીના ગફલા થવાની હોવાની આશંકા છે અને બારદાનના બહાના હેઠળ વજનમાં થઈ રહ્યું છે ગોલમાલ। ત્યારે રાજુ કરપડાએ સવાલ ઉઠાવ્યા હતા કે અહીં ટેકાના ભાવે ખરીદી થાય છે કે વધારાની મગફળી લેવાનું ષડયંત્ર ચાલી રહ્યું છે। શું છે સમગ્ર મામલો, આગળ આપણે વિડીયો જોઈ લઈએ। કે જ્યારે ખરીદી થાય છે ત્યારે 35 કિલો મગફળી 1 કિલો બારદાન ગણી અને 36 કિલો બારદાનમાં મગફળી 35 કિલો વત્તા 1 કિલો બારદાન એમ કરી અને 36 કિલો વજન કરવાનો હોય છે। પરંતુ જ્યારે આજે અમે ચેક કર્યું, જ્યારે એક બારદાન મૂક્યું તો 710 ગ્રામનું થયું, એક સાથે 25 બારદાન અમે મૂક્યા તો એ બારદાનનો વજન 17 કિલો 800 ગ્રામ થયો। સમથિંગ અમે 18 કિલો ગણ્યું કે ભાઈ 18 કિલો ગણીએ છીએ 100-200 ગ્રામ આગળ પાછળ, પણ જ્યારે અમે મોટાભાગના બારદાનના વિટોળા ચેક કર્યા તો અમને ખબર પડી કે 100 કિલોએ 100 બારદાને 28 કિલો વજન ઘટે છે। 100 બારદાન મૂકવા જોઈએ, 100 કિલો વજન થવો જોઈએ, તો જ્યારે 100 બારદાન મૂકીએ છીએ માત્ર વજન 72 કિલો થાય છે, એટલે કે 28 કિલો વજન ઘટે છે। અમે આખો હિસાબ કર્યો તો અમે આશ્ચર્યચકિત થઈ ગયા કે 1,60,000 બોરી આ શિવમ સેન્ટરમાં ખરીદી થઈ અને ઉપર મોકલી દેવામાં આવી છે। જ્યારે 100 બોરીએ 28 કિલો વજન બારોબાર ગફલા થતા હોય તો 1,60,000 બોરીએ 2240 મણ એટલે કે 2240 મણ મગફળીના ગફલા માત્ર આ એક સેન્ટરમાં થયા છે। તો આવા તો કેટલા બધા સેન્ટરોમાં ખરીદી થાય છે, લાખો મણ ખેડૂતોની મગફળી વધારાની લઈ જતા હોય આવી અમને શંકા છે। આજે અમે જ્યાં ખરીદી બંધ કરાવી છે અને આવનાર સમયમાં દરેક માર્કેટિંગ યાર્ડમાં અથવા તો જે જગ્યાએ સેન્ટર ફાળવવામાં આવ્યા છે ત્યાં ખરેખર જે બારદાનનું વજન 700 ગ્રામ હોય તો મગફળીની અંદર માત્ર એ બારદાનનું 700 ગ્રામ વજન ગણવામાં આવે, નહીં કે કિલો વજન ગણી અને વધારાની 300 ગ્રામ મગફળી પડાવી લેવામાં આવે। ગુજરાત સરકારે આ યોજનામાં કર્યો છે મોટો ફેરફાર અને ખેડૂતોને થશે આના કારણે ફાયદો। વાત કરીએ તો ખેડૂતોના પાકને બચાવવા માટે તાર ફેન્સિંગ યોજના લગાવવાની જે ગુજરાત સરકારની યોજના છે તેમાં મિત્રો થોડો ઘણો બદલાવ કરવામાં આવેલો છે। ખેડૂતો દ્વારા સરકારમાં કરાયેલી રજૂઆતને પરિણામે આ સુધારો કરવામાં આવ્યો છે અને ઊંચાઈ અને પહોળાઈના તાર ફેન્સિંગના જે હાલના ધોરણ છે તેમાં 25% છૂટછાટ આપવામાં આવેલી છે અને ખેડૂતોને ISI માર્કાને બદલે પોતાની પસંદગીની સામગ્રીની ખરીદી કરી શકાશે, પરંતુ ખેડૂતોએ GSTનું પાકું બિલ મેળવવું ફરજિયાત છે। 2 થાંભલા વચ્ચે 3 મીટરના અંતરની જોગવાઈમાં 25% સુધીની છૂટ પણ આપવામાં આવી છે। ખેડૂતોએ તેમની અનુકૂળતા અનુસાર બંને બાજુ 15-15 મીટરના સપોર્ટ પિલર લગાવવાની જોગવાઈમાં પણ છૂટ આપવામાં આવી છે। ખેતરની ફરતે તાર ફેન્સિંગ લગાવવાની યોજનાની વાત કરીએ તો ખેડૂતોની કૃષિ પેદાશોને જંગલી પ્રાણી અને ઢોરની હાનિકારક અસરથી બચાવવા માટે ગુજરાત સરકારના કૃષિ ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા વાયર ફેન્સિંગ યોજના ગુજરાતમાં અમલમાં મૂકવામાં આવેલી છે।
આ યોજના 2005માં શરૂઆત પછી નોંધપાત્ર ફેરફારમાંથી પસાર થયેલી છે અને તેનો હેતુ અસરકારકતા વધારવા અને ગુજરાતના ખેડૂતોને ટેકો આપવા માટે તેની પહોંચ વધારવાનો છે. આગળ આ યોજના વિશે વાત કરીએ તો મિત્રો, ખેડૂતોની આવક વધારવાના ઉદ્દેશ્ય સાથે આ લક્ષ્યાંકને હાંસિલ કરવા માટે સરકાર દ્વારા પણ ઘણી બધી મહેનત કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત રાજ્યના નર્મદા વિકાસ રાજ્યમંત્રી યોગેશ પટેલ દ્વારા યોજનાનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ યોજનામાં કુલ 250 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવેલી હતી. આગળ મોટા સમાચાર વિશે વાત કરીએ તો મિત્રો, યોજના જે છે તે 2 હપ્તામાં સહાય પૂરી પાડે છે. પ્રથમ હપ્તા દરમિયાન ખેડૂતો 50% સબસિડી મેળવવા પાત્ર છે અને 100 રૂપિયા પ્રતિ મીટર અથવા તો કુલ ખર્ચના 50%, બેમાંથી જે ઓછું હોય તે આપવામાં આવે છે. સબસિડી મેળવવા માટે ખેડૂતોએ જરૂરી થાંભલા સ્થાપિત કરવા પડશે અને ચકાસણી પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિમિટેડ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બીજા તબક્કા માટે 50% સહાય ચૂકવણીની ઓફર કરે છે અને તાર ફેન્સિંગ સ્કીમ જે છે તેની 2023 માટેની પાત્રતા જોઈએ તો મિત્રો, વ્યક્તિગત ખેડૂતો અથવા તો ખેડૂતોના જૂથની અરજી હાલમાં આકારણી હેઠળ છે. સમીક્ષા પ્રક્રિયા ખેડૂત અથવા તો ખેડૂત જૂથની વિગતોનું મૂલ્યાંકન કરે છે અને તેમની અરજી તેમના બેંક નાણાકીય ખાતા વિશેની માહિતીનો સમાવેશ થાય છે અને અરજી સાથે આગળ વધવા માટે 7, 12 અને 8 માહિતીની આધાર કાર્ડ સાથેની નકલની જરૂરત છે અને આ હતા આટલા દસ્તાવેજ દ્વારા તમે યોજનામાં ફોર્મ ભરી શકો છો. બીજી મિત્રો એક મહત્વની યોજના વિશે આજે આપણે વાત કરવાના છીએ. યોજનાનું નામ છે વિધવા સહાય યોજના. વિધવા મહિલાઓને દર મહિને મળે છે 1250 રૂપિયા. જાણો કેવી રીતે યોજનાનો લાભ મેળવવો જોઈએ, પરંતુ તે પહેલાં તમે કયા ગામમાંથી આપણો વિડીયો જોઈ રહ્યા છો, જય માતાજી કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગંગા સ્વરૂપ યોજનાનો લાભ 1 વર્ષ સુધી આપવામાં આવે છે અને ત્યારબાદ જે મહિલાઓએ ફરીથી લગ્ન નથી કર્યા તેનું પ્રમાણપત્ર રજૂ કરવામાં આવે છે. આર્થિક સહાય યોજના જે છે ચાલુ કરવામાં આવી છે અને યોજના હેઠળ 18 વર્ષથી વધુ ઉંમર ધરાવતી વિવિધ મહિલાઓને, વિધવા મહિલાઓને સરકારની યોજનાનો લાભ મળવાનો છે. અંતર્ગત સરકાર દ્વારા મહિલાઓના ખાતામાં સીધા 1250 રૂપિયા જમા કરવામાં આવવાના છે. વિધવા પેન્શન યોજના માટેની પાત્રતા જોઈએ તો મિત્રો, 18 વર્ષ કે તેથી મોટી ઉંમરની કોઈપણ વિધવા બહેનો જે છે તે યોજનાનો લાભ લઈ શકે છે. વિધવા સહાય માટે ગ્રામ્ય સ્તરે કુટુંબની વાર્ષિક આવક 1,20,000 અને શહેરી સ્તરે 1,50,000 વાર્ષિક આવક નક્કી કરવામાં આવી છે. તે પોતે ભારતના નાગરિક હોવા જોઈએ અને મહિલાએ ફરીવાર લગ્ન ન કર્યા હોવા જોઈએ. પેન્શન યોજના માટે દસ્તાવેજની વાત કરીએ તો આધાર કાર્ડ, રેશન કાર્ડ, પોતાના પતિના મરણનો દાખલો, આવકનો દાખલો, બેંક પાસબુક અને ફરીવાર લગ્ન નથી કર્યા તે અંગે તલાટીનું સોગંદપત્ર જેવું પ્રમાણપત્ર રજૂ કરવાનું છે. વિધવા પેન્શન સહાય યોજનામાં તમારે ડિજિટલ ગુજરાત પર ઓનલાઈન અરજી કરવાની છે. તેનું ફોર્મ તમને ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર ઓનલાઈન મળી રહેવાનું છે. ફોર્મ ભરીને તેના ઉપર તલાટીના સહી સિક્કા કરીને સામાજિક કલ્યાણ કચેરીએ જઈને યોગ્ય દસ્તાવેજ જે આપણે આગળ વિડીયોમાં જણાવ્યા, આ દસ્તાવેજની નકલ સાથે તમારે આ ફોર્મ તલાટીનો સિક્કો કરાવીને ત્યાં જમા કરાવી દેવાનું છે. તો શું ગુજરાતમાં હવામાનમાં ફેરફાર થશે અને 10 જાન્યુઆરીથી શરૂ થશે નવી સિસ્ટમ? વાત કરીએ તો ગુજરાતમાં હવામાનમાં ફરી એકવાર ફેરફાર થવાનો છે. સામાન્ય રીતે આ રાજ્યમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિનામાં ખૂબ જ વધારે ઠંડી પડતી હોય છે અને ફેબ્રુઆરી મહિનાના ઉત્તરાર્ધમાં ગરમીની શરૂઆત થઈ જતી હોય છે. ત્યારે ભારતમાં આવી રહેલી સિસ્ટમને કારણે રાજ્યમાં ફરીથી હવામાન બદલાશે. તેની અસર રાજ્યના મોટાભાગના વિસ્તારમાં થવાની શક્યતા છે. પ્રથમ ગુજરાતમાં છેલ્લા 2-3 દિવસથી કડકડતી ઠંડી પડી રહી છે અને હાલમાં ઠંડા પવનનો પ્રભાવ છે. ત્યારે નલિયામાં આ વર્ષનું સૌથી ઓછું તાપમાન માત્ર 3 ડિગ્રીની આસપાસ નોંધાયું છે અને 10 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થવાની અને તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતા છે. આ પછી પવનની દિશામાં પણ ફેરફાર થશે અને પવનો દક્ષિણ પશ્ચિમ તરફ વળશે. આ પવનમાં ભેજની પણ સંભાવના છે, તેના કારણે ઠંડીમાં ઘટાડો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 10 જાન્યુઆરીથી ભારત પર એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ આવી રહી છે અને તેના કારણે ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારને અસર થવાની છે. સિસ્ટમને કારણે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર ભારતના વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ ભલે વરસાદની આગાહી નથી તો પણ ગુજરાત રાજ્યના ઘણા બધા વિસ્તારમાં હવામાન પલટાવાની શક્યતા રહેલી છે. આગળ વાત કરીએ તો મિત્રો, પ્રથમ ગુજરાતમાં પણ છેલ્લે જ્યારે વાત કરી હતી ત્યારે
3.2 ડિગ્રી આસપાસ નલિયામાં ઓછામાં ઓછું તાપમાન નોંધાયું હતું. તો આ હવામાન વિભાગની આગાહી અનુસાર 10થી 12 જાન્યુઆરી સુધી સિસ્ટમ સક્રિય થવાની છે ને ત્યારબાદ ફરી એકવાર પવનની દિશામાં ફેરફાર થવાની શક્યતા રહેલી છે. તો મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર છે. 2025ના વર્ષની શરૂઆત થઈ ગઈ છે. રેશન કાર્ડના નવા નિયમ વિશે વાત કરીએ તો સરકારે અચાનક નવો નિયમ ઉમેરી દીધો છે અને આટલી વસ્તુ જે છે તે રેશન કાર્ડ ધારકોને મફતમાં મળી જવાની છે. તો રેશન કાર્ડ માટે નવા નિયમ જાહેર કર્યા છે અને જે રેશન કાર્ડ ધારકોને અસર થવાના છે, જે લોકોએ રેશન કાર્ડ ધારકો છે તેમણે ઈ-કેવાયસી નથી કરાવ્યું તેમને રેશન નહીં મળે. રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવા માટે માય ઈ-કેવાયસી એપ ડાઉનલોડ કરવી પડશે અને આધાર કાર્ડ રેશન કાર્ડ ક્લાયન્ટ માટે એક મહત્વપૂર્ણ દસ્તાવેજ છે. તેવી જ રીતે રેશન કાર્ડ પણ એક આવશ્યક દસ્તાવેજ છે જે કોઈપણ યોજના અથવા સરકારી લાભ મેળવવા માટે જરૂરી છે. બેંક ખાતું ખોલાવતી વખતે કે સિમ કાર્ડ મેળવવા માટે રેશન કાર્ડની જરૂર પડે છે અને 80 કરોડ જેટલા લોકોને રેશન કાર્ડ દ્વારા મફતમાં રાશન મળે છે. ત્યારે સરકારે રાશન વિતરણના નિયમમાં મિત્રો ખૂબ જ મોટો ફેરફાર કર્યો છે. રેશન કાર્ડ દ્વારા મળતા અનાજમાં હવે જથ્થામાં ફેરફાર થવાનો છે. રેશન કાર્ડ ધારકોને હવે 5 વધારાના લાભ મફતમાં આપવામાં આવશે. રેશન કાર્ડ ધારકોને 2 કિલો ઘઉંને બદલે 2.5 કિલો ઘઉં આપવામાં આવશે. આ માત્ર અંત્યોદય કાર્ડ ધારકો માટે એક મોટો ફેરફાર છે. અગાઉ લાભાર્થીઓને 14 કિલો ઘઉં અને 30 કિલો ચોખા મળતા હતા, પરંતુ હવે નાગરિકોને 18 કિલો ચોખા અને 17 કિલો ઘઉં આપવામાં આવશે. લાભાર્થીઓની યાદીમાંથી ઘણા બધા નામ હટાવાયા છે. જ્યાં મિત્રો વાત કરીએ તો રેશન કાર્ડમાંથી કેટલાક લોકોના નામ કાઢી નાખવામાં આવ્યા છે. એનું કારણ છે કે જિલ્લામાં ઘણા બધા લોકોએ આ બાબતનો અન્યાયી લાભ ઉઠાવી રહ્યા છે. જે લોકો ખોટી રીતે રાશન મેળવતા હતા તેઓને હવે રાશન નહીં મળે. એવા લોકોને જે રાશન મળશે જેમણે ઇન્ટરનેટ દ્વારા ઈ-કેવાયસી કરેલું છે. કાર્ડ માટે યોગ્ય લોકોના રેશન કાર્ડના લાભાર્થીઓની યાદીમાંથી નામ હટાવી દેવામાં આવ્યા છે અને જરૂરિયાતમંદ લોકોના નામ તેમાં ઉમેરી દેવામાં આવ્યા છે. આગળ વાત કરીએ તો મિત્રો, એક ખૂબ જ મહત્ત્વના સમાચાર કહી શકાય ખેડૂતો માટે કે રાજ્ય સરકારના કૃષિ ભાવ પંચે ટેકાના ભાવ નક્કી કરી નાખ્યા છે અને રાજ્ય સરકારની કેન્દ્રને ભલામણ આવી છે. શું છે સમગ્ર સમાચાર એની જોઈએ તો ગાંધીનગર સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે અને બેઠકમાં કૃષિ જણસીના ટેકાના ભાવો રાજ્ય કૃષિ ભાવ પંચે નક્કી કરી લીધા છે. તો સચિવાલય ખાતે ખેડૂતોને ટેકાના ભાવ મળી રહે તે માટે ગુજરાત કૃષિ ભાવ પંચની બેઠક મળી છે. કૃષિમંત્રી રાઘવજી પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ખેડૂત પ્રતિનિધિ, રાજ્યના કૃષિ ખાતાના અધિકારીઓ, કૃષિ નિષ્ણાંતો હાજર રહ્યા હતા અને બેઠક મળી હતી. તો કૃષિમંત્રીની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય કૃષિ ભાવ પંચની બેઠકમાં કૃષિની જે જણસી એટલે કે પાકના ટેકાના ભાવો રાજ્ય કૃષિ પંચે નક્કી કરેલા છે. તો નક્કી કરાયેલા ભાવ કેન્દ્ર સરકારમાં ભલામણ માટે મોકલવામાં આવશે અને કપાસના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 3,000ની ભલામણ કરવામાં આવી છે. બાજરીના પ્રતિ ક્વિન્ટલ 3500 રૂપિયાની ભલામણ થઈ છે. જુવારના પ્રતિ ક્વિન્ટલ 5600ની ભલામણ કરવામાં આવી છે મિત્રો. મકાઈના પ્રતિ ક્વિન્ટલ રૂપિયા 4550ની ભલામણ કરાઈ છે. તુવેરના પ્રતિ ક્વિન્ટલ 9100 રૂપિયાની ભલામણ કરાઈ છે. અને આગળ આપણે જોવાના છીએ મિત્રો કયા કયા કૃષિ ભાવ પંચે જે ભાવ નક્કી કર્યા છે. તો વાત કરીએ તો ટેકાના ભાવ માટે રાજ્ય સરકારે કેન્દ્રને જે ભલામણ કરી છે તેમાં કપાસના આપણે 3000 રૂપિયાની ભલામણ કરવામાં આવી છે. મિત્રો, આપણે જેટલા પણ ભાવ જોવાના છે તે તમામ ભાવ ક્વિન્ટલ વજન માટે આપવામાં આવ્યા છે. તો બાજરીના 1 ક્વિન્ટલના 3500ની ભલામણ, જુવારમાં 5600 પ્રતિ ક્વિન્ટલની ભલામણ, મકાઈના ભાવમાં 4550, તુવેરના ભાવમાં 9100 રૂપિયા, મગના પ્રતિ ક્વિન્ટલ 9700 રૂપિયા, અડદના પ્રતિ ક્વિન્ટલ 9500 રૂપિયા, મગફળીના પ્રતિ ક્વિન્ટલ 8600 રૂપિયા, 8600 રૂપિયા, તલનો પ્રતિ ક્વિન્ટલ 12000 રૂપિયાની ભલામણ કરવામાં આવી છે અને કપાસના પ્રતિ ક્વિન્ટલ 10500ની ભલામણ કરવામાં આવેલી છે. અને ભાવ પંચની બેઠક બાદ કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર સતત ચિંતા કરી રહી છે. મોદી સાહેબે દેશનું સુકાન સંભાળ્યું ત્યારથી જ ખેડૂતોને પૂરતા ભાવ મળી રહે તેવું આયોજન કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે. ખેડૂતોને પૂરતો ટેકાનો ભાવ મળી રહે તેવું કેન્દ્ર સરકાર પણ સતત પ્રયત્નશીલ છે. ખેડૂતોના માટે
ટેકાના ભાવની ચર્ચા ફરી એકવાર શરૂ થઈ ગઈ છે અને રાજ્યના ભાવ પંચની બેઠક મળી છે. તેમાં રવિ સિઝન માટે ખેડૂતોને ટેકાના ભાવ કેટલા મળવા જોઈએ તેની ભલામણ કેન્દ્ર સરકારને કરવામાં આવી છે. ભલામણ દર વર્ષે થતી રૂટીન પ્રક્રિયા છે અને રાજ્ય સરકાર પોતાના તરફથી દર વર્ષે કેન્દ્ર સરકારને ભલામણ પત્રક મોકલતી હોય છે, પરંતુ તેમાંથી કેટલીક કેન્દ્ર સરકાર દ્વારા જ સ્વીકારવામાં આવે છે તે અલગ મુદ્દો છે. ટેકાના ભાવની યોજના કાગળ ઉપર તો ઘણી બધી છે, પરંતુ મોટે ભાગે ટેકાના ભાવ સરકાર જ્યારે જાહેર કરે છે ત્યારે ખેડૂતોને હવે પરવડે છે કે નહીં તે જોવું રહ્યું. મિત્રો, આપણે જેટલા પણ ટેકાના ભાવ વિશે ત્યાર સુધી વાત કરી તેમાં ખેડૂતોનું શું માનવું છે કમેન્ટ કરીને જણાવી દેજો. વાત કરીએ તો મિત્રો, ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય સામે આવ્યો છે. તેમણે ખાતરના વધતા ભાવ સામે ગુજરાતના ખેડૂતોએ એક રેલીનું આયોજન કર્યું હતું. મિત્રો, ખાતરના ભાવમાં થયેલા ધરખમ વધારાના વિરોધમાં સુરેન્દ્રનગરમાં હજારો ખેડૂતો એકઠા થયા હતા અને સરકાર દ્વારા તાત્કાલિક હસ્તક્ષેપની માંગણી કરી હતી. ભારતીય કિસાન સંઘ દ્વારા આયોજિત રેલીએ પાકના ભાવ અને ઇનપુટ ખર્ચની વધઘટ સાથે પહેલાથી જ ઝઝૂમી રહેલા ખેડૂતો પરના નાણાકીય તાણ પર પ્રકાશ પાડ્યો હતો. સુરેન્દ્રનગરના ખેડૂતો રાજેશ પરમારે જણાવ્યું હતું કે પાછલા વર્ષમાં ખાતરના ભાવમાં લગભગ બમણો વધારો થયો છે અને હવે ખેડૂતો બોજ સહન કરી શકે તેમ નથી. ઘણા વિરોધીઓએ બેનર હાથ ધર્યા હતા અને સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. તેમાં રાજ્ય અને કેન્દ્ર સરકાર બંનેને સબસિડી પ્રદાન કરવા અને બજારનું નિયમન કરવા વિનંતી કરી હતી. વિરોધ નિર્ણાયકો સામે આવ્યા છે કારણ કે ખેડૂતો રવિ વાવણીની મોસમની તૈયારી કરી રહ્યા છે અને ખાતરના ઊંચા ખર્ચથી રાજ્યના કૃષિ ઉત્પાદનને અસર થવાથી પાકની ઉપજ ઘટાડવાનો ભય રહેલો છે. કપાસ, ઘઉં અને મગફળીના મુખ્ય ઉત્પાદક ગુજરાતને જો આ મુદ્દા પર ધ્યાન આપવામાં નહીં આવે તો તેને ગંભીર આર્થિક અસરનો સામનો કરવો પડી શકે છે. કૃષિ મંત્રી રાઘવજી પટેલે ખેડૂતોને તેમના કલ્યાણ માટે સરકારની પ્રતિબદ્ધતાની ખાતરી આપી હતી. અમે ખાતર સબસિડી વધારવા અને વ્યાજબી દરે ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી રહ્યા છીએ અને ખેડૂત નિષ્ણાંત એવું માની રહ્યા છે કે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં એટલે કે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટની જે ચેઇન છે તેમાં વિક્ષેપ અને કાચા માલના વધવાને કારણે ખાતરના ભાવમાં વધારો થયો છે. જો કે તેઓ દલીલ કરી રહ્યા છે કે સારું આયોજન અને સ્થાનિક ઉત્પાદન કટોકટી ઘટાડી શકે છે. જેમ જેમ રેલી સમાપ્ત થઈ તેમ ખેડૂતોએ તેમની માંગણી સંતોષવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરવાની ચેતવણી આપી હતી, જે રાજ્યના કૃષિ ક્ષેત્રમાં વધુ તણાવનું આયોજન બતાવી રહ્યું છે. મહત્વની યોજના વિશે વાત કરીએ તો મિત્રો, ખાતર લેવા માટે 15,000 રૂપિયાની યોજના આવી છે. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખેડૂતોના કલ્યાણ માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવી રહી છે, જે ખેડૂતોને સીધો ખાતામાં લાભ આપી રહી છે. તો આ કારણે જ પ્રધાનમંત્રી સન્માન નિધિ યોજના વગેરે જેવી યોજના ચલાવવામાં આવી રહી છે. તો ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ ઘણી બધી ઓનલાઈન યોજના મૂકવામાં આવેલી છે. તો પાકને પોતાના વિકાસ માટે અલગ અલગ પ્રકારના પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય છે, જેમાંથી અમુક પોષક તત્વો જમીનમાં રહેલા હોય છે અને અમુક પોષક તત્વો ખેડૂતોએ બહારથી ઉમેરવા પડતા હોય છે, જેવા કે નાઇટ્રોજન, સલ્ફર, ફોસ્ફરસ, યુરિયા, પોટેશિયમ વગેરે જેવા ખેડૂતોએ બહારથી લાવીને ઉમેરવાના હોય છે. તો ખેડૂતોને રાહત દરે ખાતર મળી રહે તે માટે બાગાયતી વિભાગ દ્વારા ખાતર સહાય યોજના નામની યોજના બહાર પાડવામાં આવી છે, જેનો લાભ ખેડૂત કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા લાભ આપવામાં આવશે. ખાતર સહાય યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી આઈ ખેડૂતો પોર્ટલ પર કરવાની છે અને લાભાર્થી ખેડૂતોને યોજનાનો લાભ તો જ આપવામાં આવશે જો તેઓ બાગાયત વિભાગ દ્વારા નક્કી કરવામાં આવેલી પાત્રતા ધરાવતા હશે. વધુ એક મહત્વની યોજના વિશે વાત કરીએ તો આવી ગઈ છે કિસાન પરિવહન યોજના. જે ખેડૂત મિત્રોએ માલવાહક વાહનની ખરીદી કરી હોય તેમને મિત્રો 75,000 રૂપિયાની સહાય મળશે. તો કિસાન પરિવહન યોજના એનું નામ છે. સુવિધા આપવામાં આવી રહી છે. જે ખેડૂતો પોતાનું માલવાહક વાહન ખરીદવું હોય તેમને 75,000 રૂપિયા સુધીની સુવિધા મળશે. કઈ રીતનો લાભ મળશે તો વાત કરીએ તો નાના અને સીમાંત ખેડૂતો છે, SC/ST વર્ગની મહિલા છે, તેમને 35% અથવા તો 75,000 રૂપિયાની સહાય મળશે અને જે ખેડૂતો સામાન્ય વર્ગના છે અથવા તો અન્ય છે તેમને 25% અથવા તો 50,000 રૂપિયા સુધીની સહાય મળી જવાની છે. આગળ વાત કરીએ તો મિત્રો, આજે તો યોજનાઓની બહુછાર ચાલી રહી છે. તો હજુ એક યોજના આવી ગઈ છે, વીઘા દીઠ મળવાના છે 20,000 રૂપિયા. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા
કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો ઉપયોગ કર્યા વિના એટલે કે ઓર્ગેનિક જે કુદરતી ખેતી દ્વારા ઉત્પાદિત કરેલા શાકભાજી પાકોમાં સરળતાથી સહાય મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની નવી યોજના આવી ગઈ છે. યોજના હેઠળ શાકભાજીની ખેતી કરતા જે પ્રાકૃતિક ખેતીથી જે ખેડૂતો ખેતી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે. બસ આ જ કારણથી 20 રૂપિયા પ્રતિ એકરની સહાય 20,000 રૂપિયા પ્રતિ એકરની સહાય આપવામાં આવશે. યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 અને લાખ રૂપિયાની રકમ ફાળવવામાં આવી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. નવા સમાચાર સાથે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને. જય કૃષિ વિજ્ઞાન.